તો ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? તો દરરોજની ચાની કોઈ ચપાત હતી તો આજે એક વસ્તુ આવી ગઈ છે. અમે લોકોએ બનાવાડીની પેલું શું કહે આને શું કહે બેસનની પૂરી છે ને, બેસનની પૂરી બનાવાડી તો આવી ગઈ ની. નીચે થોડો ભટવેલો છે કેમ કે અમે લોકો હમણાં જ ઉઠ્યા છે, થોડું મોડું થઈ ગયું છે. તો બસ હવે ચા બનાવે છે, ખારી લેવા જતું એટલે આવી ગયું. તો હવે ખાસું મજા છે, 3 કિલો બનાવવાની છે. ઘૂરી ઘૂરીને જોવે છે તો વાંધો નહીં, આપણે ઇગ્નોર કોમેડી. માણસને એવું છે કે હું કેમેરામાં ના આવું તો પણ મેં લઈ લઈશ કઈ બી રીતે. તો બસ પૂરીઓ આવી ગઈ છે મસ્ત. આ ચામે ખાવા માટે તો બહુ મસ્ત છે. નાસ્તાની પૂરીઓ છે પણ મને તો ચામાં બહુ મજા આવે છે. તો બને રહેજો, મેં ફટાફટ ચા બનાવી દઉં. આજે થોડું કામ બી છે, આજે હમણાં જ ઉઠ્યા છે, બહુ લેટ થઈ ગયું આજે. તો બસ ફટાફટ મેં કામ કરી નાખું. બને રહેજો બ્લોગની અંદર. તો ચા નાસ્તો કરી લીધો છે, આપણે ફટાફટ મેં બધું ક્લીન કરી દઉં કેમ કે પાણી છે નહીં. તો કદાચ આજે તો નાહવાની બી રજા એવું સમજી લો, કેમ કે પાણી છે નહીં. પાણી વગર તો પછી થોડું ઘણું તો પાણી જોઈએ. તો એના લીધે એવું છે કે કદાચ આજે નાહવાની રજા હશે. સાંજ સુધી આવી જાય તો ઠીક છે, બાકી તો બને રહેજો બ્લોગની અંદર. થોડો પટવેળો છે કેમ કે હમણાં જ ચા પીને બધા ઊભું થયા ને. હવે મેં બધું ક્લીન કરીશ, હજુ ઝાડુ પોતું નહીં કર્યું તો કરી નાખું પછી. તો બને રહેજો બ્લોગની અંદર. થોડીક વાર તાપમાં બેસી અને ફટાફટ જમવાની તૈયારી કરી દઉં કેમ કે થોડું આજે લેટ થઈ ગયું છે. તો મારે બીજું બી કામ છે, એના લીધે મેં ફટાફટ જ જમવાનું પહેલું બનાવું, નહીં તો એનીમાં બી લેટ થઈ જશે અને જમવાનું બી લેટ થઈ જશે. આજે તો ફટાફટ સિમ્પલ ને સોબર બનાવી દઉં છું કેમ કે રોટલી એવું બધું બનાવવા રહીશ ને તો બહુ મોડું થઈ જશે. તો બને રહેજો બ્લોગની અંદર. તો બસ મેં નહીં ધોઈને રેડી થઈ ગઈ છું અને મને એવું હતું કે ઘરનું કામ કરી નાખું પહેલું, તો મેં બધું એ પહેલું પતાવી દીધું. એ શાંતિથી બેસું ને તો વાંધો નહીં. પછી કેવું કામનું ટેન્શન હોય ને તો મારે ફટાફટ વિડીયો અહીંયાથી કરી દેવાનું. તો એના લીધે મેં છે ને ફટાફટ બધું કામ કરી નાખ્યું. હવે મને કોઈ ટેન્શન નહીં આવે, મેં શાંતિથી બેસીને વાત કરી શકું છું. મને લાઇટના એ આવે છે વિડીયોની અંદર. તો બસ બને રહેજો બ્લોગની અંદર. મારે એક શૂટ કરવું છે, મેં તો ફટાફટ શૂટ કરી લઉં પછી જ ગાડી વિડીયો કન્ટિન્યુ કરું. તો બને એક કાનની એટલી મોટી મિસ્ટેક કરું છું ને મેં. આ ક્યારનું અંદર લગાવેલું છે ફોનની અંદર અને મેં બોલ કરું છું. મારું આખું 2 વાર શૂટ બગડ્યું. મેં ક્યારની એ વસ્તુ એ કરું છું કે વોઇસ કેમ નહીં આવતો. પણ આ નાખેલું હતું માઇક ચાર્જિંગમાં મૂકી દીધું અને આ અંદર નાખેલું મારું ધ્યાન જ ના રહ્યું. તો એના લીધે મેં જે બી બોલી ને ફરીથી આ 3જી વાર રિપીટ કરું છું આ વસ્તુ. મારું દિમાગ હમણાં થોડુંક એની મેં જતું રહ્યું કેમ કે મેં વિડીયો બનાવ્યા ને તો મને મજા નહીં આવી વિડીયો બનાવવાની અંદર. કેમ કે જેવા જોઈતેલા ને એવા મને નહીં સારા લાગ્યા વિડીયો. તો મેં એ કરી નાખ્યું, મેં તો આજે નહીં બનાવ્યો વિડીયો. ડાયલોગો લખ્યા છે ને ડાયલોગો મને ખુદને બરાબર નહીં લાગતા. અને આ વસ્તુ એવી છે કે મેં હિન્દી જે ડાયલોગો હોય છે ને કોમેડી, એની મેં ગુજરાતી કરું છું. એની મેં મારી રીતે થોડું ચેન્જ કરું છું. કોઈ ડાયલોગો થોડા ઘણા હોય ને એ ચેન્જ કરું છું. તો એના લીધે થોડી પ્રોબ્લેમ થઈ. આજે મજા ના આવી કેમ કે મને લોંગ જોઈએ છે. કેમ કે હું વોઇસ ચેન્જ કરું છું મારો, કેમ કે મારા બ્લોગની અંદર મારો વોઇસ જોઈએ છે અને વિડીયોની અંદર થોડો કોમેડી લાગે એના લીધે મેં વોઇસ ચેન્જ કરું છું. તો એના લીધે મને મજા ના આવી. મતલબ બહુ શોર્ટ વિડીયો હતા તો પછી મને થયું કે નહીં બનાવવા, તો કાઢ્યા અને ના મન થયું. તો તમારી જોડે કોઈ ટોપિક હોય તેનો કોમેડી જે બી કંઈ ઘરની અંદર લઈને વાતચીત હોય યા પછી કંઈ બી, તો પ્લીઝ મને શેર કરજો તાકી મેં એ વસ્તુને લઈને વાત કરું. અને મેં ક્યારની કન્ટિન્યુ બોલ કરું છું ને એના લીધે મને છે ને ઝીણા ચક્કર આવે છે. કેમ કે મેં ક્યારની બોલ કરું છું વિડીયો, ક્યારની શૂટ કરતેલી તો શૂટ ના થયું, મજા નહીં એની. મેં ક્યારની બોલ કરતેલી તો મને થોડુંક માથું ગુમ થઈ રહ્યું છે, બહુ માથું ચડ્યું. તો પછી મને એવું થયું હવે રહેવા દો, મેં બ્લોગને એન્ડ કરું મતલબ બ્લોગ ચાલુ કરું. કેમ કે પેલું તો મજા નહીં આવે. મેં ક્યારની માથું મારું એના લીધે દુખાવો થઈ ગયો. થયું ના કેવું કશું વસ્તુ કરવા બેઠા હોય એની વસ્તુ થાય ના તો પછી આપણને પેલું કેવું મગજ થોડુંક ખરાબ એની પર જાય. તો એના લીધે મારું માથું વધારે ચડી ગયું. તો બસ મેં અહીંયા એવું કહું છું કે મેં બ્લોગ ચાલુ કરી દીધો કેમ કે બ્લોગ આગળ પડશે. મને વિડીયો વેબ રહ્યું 2 દિવસ પહેલાં હું આ બધી વસ્તુઓ કરી લઈશ ને પછી એ વસ્તુ શૂટ કરીશ. કેમ કે મેં બહુ પ્રેશર લઈશ ને આ વસ્તુનું, મારું મગજ ખોટી મારે છે ને પ્રેશર નહીં જોઈતું. મેં ખુલ્લાસથી વાત કરું, ખુલ્લાસથી બધી વસ્તુઓ એ કરું ને એ મને પોહાય છે. મને પ્રેશર નહીં જોઈતું કોઈ બી વસ્તુને લઈને. તો બસ મેં 5 મિનિટ રેસ લઈ લઉં, પાણી પીવું ને થોડીક રેસ કરું પછી વિડીયો આગળ કન્ટિન્યુ કરીએ. તો બન્યા રહેજો. મારું માથું છે ને ઉતરતું જ નહીં, એકદમ બહુ જ ચડ્યું છે બિલકુલ ઉતરતું નહીં ને આંખો ભારે થઈ રહી છે. કેમ કે કન્ટિન્યુ બોલ કરતી રહી ને એના હિસાબથી માથું બહુ જ ચડ્યું છે.
સવારની અંદર મને વિડીયો ઉતાર્યા મેં બહુ મને ઊંઘ ચડી છે કેમ કે મેં બપોરે ઊંઘી નહીં બિલકુલ બી. બપોરે વિડીયોના ચક્કરની અંદર ઊંઘી જ નહીં બિલકુલ. તેના લીધે મને ઊંઘ આવે છે વહેલી. અને આજે તો ફટાફટ બધું ઘરનું કામ પતી ગયું છે. અને આજે 2-3 દિવસથી કપડાં તો ધોયા નહીં કેમ કે પાણી છે નહીં. તો એ મેં તો નાહવાનું ના સોચતેલી કે નહીં નાહું. પછી મને એવું થયું નહીં નાખવા તે કેમ કે મજા નહીં આવે. પછી રાતે મને ઊંઘ નહીં આવતી. તો એના લીધે પછી નહીં નાખી અને ફ્રેશ થઈને પછી બેઠી. પછી મને એવું હતું કે વિડીયો બનાવો પણ વિડીયો મજા ના આવી. કંટાળી ગઈ મેં વિડીયોને લીધે. માથું એના લીધે ચડાવી દીધું ને તો અસલ કમ્પ્લીટ હતું. કશું બને ને તો મને ચીડાપો બહુ ચડે છે. તો મને એના લીધે ચીડાપો ચડી ગયો ને પછી મેં હટાવી મૂકી દે દે એ વસ્તુ એ કરે છે. એના કરતાં મેં શાંતિથી થોડીક વાર બેસું ને વાત કરું ને એ આવશે. અને મને એવું છે કે મેં મારો વિડીયો જે બી બનાવું છું બ્લોગ હવે મને એવું છે કે મેં બહારના વિડીયો બનાવું પણ મને ટાઈમ નહીં મળતો બહાર નહીં કરવાનો. હવે રવિવાર જ હોય છે. રવિવારે રેગ્યુલર તો અમારું એ જ હોય છે કે અમે રવિવારે બહાર ખાવા જઈએ. અને પિક્ચર તો પહેલાં રવિવારે અમે લોકો પિક્ચર જોવા ગયા. એ ટાઈમ આખો દિવસ નીકળી ગયો ખબર નહીં પડી. અને પછી હવે રવિવારે જોઈએ છે કે કઈ જવાય છે. અને 27 તારીખે મારો બર્થડે છે. કશું કોઈ ખાસ પ્લાન છે જ નહીં કેમ કે મને એવું હતું જે ટાઈમ પર મેં સોચેલું મારી બર્થડેનું કે મારી બર્થડે સારી રીતે મનાવશું આમ તેમ એ ટાઈમ હવે રહ્યો નહીં. એ ટાઈમ રહ્યો જ નહીં હવે. એવું છે કે મારી જે ખુશી અલગ લેવલની હતી ને કે મેં એ ખુશી અલગ રીતે મનાવીશ એ ખુશી હવે છે નહીં. તો પછી એના લીધે મને બર્થડે બી બનાવવાનું નહીં. હવે ખાલી અમે જઈશું અમે બહાર જમવા જઈશું અને કેક બેક કટ કરશું. યા મારું તો ઈચ્છા જ નહીં કેક બેક કટ કરવાની. તો બસ એ જ છે. અને મને એવું છે કે મારી બર્થડે તકીને મારા છે ને 1000 સબસ્ક્રાઈબર થઈ જાય. મારી વિશ છે જો કે મારી બર્થડે છે ને 27 તારીખે છે. અને મને એવું છે કે મારા સબસ્ક્રાઈબર છે ને 1000 થઈ જાય મારી બર્થડે સુધી. અભી તો કંઈક 500 ને કંઈક 65 જેવા છે. તો મને એવું છે કે મારા બર્થડે સુધી મારા 1000 સબસ્ક્રાઈબર થઈ જાય એટલે મતલબ ખુશી હા સારી હશે. મતલબ ટોપિક મળી જશે મને એ વસ્તુ સેલિબ્રેટ કરવાનો. તો મને એવું છે કે એ વસ્તુ થાય તો સારું છે બર્થડે સુધી. હવે મને લાગતું નહીં એટલો ટાઈમની અંદર થઈ જાય પણ તો પણ કહેવામાં કશું જતું નહીં. તો મેં કહી દીધું કે મારે તો બસ હવે આજનો દિવસ અહીંયા જ સમાપ્ત થાય છે. હવે હેલા આવે એટલે અમે લોકો જમી બમી લેશું ને પછી બહાર આંટો મારવા જશું. મેં બહારનું એટલે નહીં રહેતી કે પછી જો બહારનું લેશ ને તો મારો બહુ જ લોંગ થઈ જશે. અને મને એવું છે કે જેટલા વ્લોગ્સ શોર્ટ બનાવું ને બી હાલ મેં તો બરાબર છે કેમ કે ડેલી જે રૂટીન હોય છે એ મેં બતાવું છું. એનાથી થોડું કંઈ અલગ બતાવતી નહીં. હવે મારી એક્ટિવા આવી જાય ને પછી હું એ વસ્તુ કન્ટિન્યુ કરીશ. અને એક્ટિવા અને બીજું એક વસ્તુ છે એના લીધે મેં સોચું છું એક્ટિવા લાવવાનું અહીં. તો હવે એ વસ્તુ કન્ફર્મ થઈ જાય તો પછી એક્ટિવા આવી જશે. તો બસ એના લીધે એક્ટિવા આવી જશે તો હું બહાર જઈશ અને બહારના વિડીયો બનાવીશ. તો એના લીધે તમે એન્જોય કરજો. બસ એક્ટિવા થોડાક ટાઈમમાં આવી જશે એવું સમજી લો. એક્ટિવા આવી જશે ને તો હું બહાર બિંદાસ ફરીશ અને બિંદાસ વિડીયો બનાવીશ. કેમ કે અભી કેવું છે કે એક જ ગાડી છે. હવે હેલા અમને ટાઈમ નહીં મળતો કશું બી કરવાનો. એટલે કશું બી કરવાનો મતલબ કે એમને નોકરી પરનો એવો ટાઈમ હોય છે ને કે આવશે પછી થોડીક વાર બધું બહારથી મને કહો તો એ થાકેલા હારેલા બહાર જશે ને બધું લઈ આવશે. કેમ કે મને જવાનું ગમતું નહીં કેમ કે મેં ચાલીને ના જાઉં. એટલે ચાલીનવાનો મતલબ મેં એવું સમજી લો કે હું અહીં જાનની આવી છું ને કોઈ વાર બી દુકાન નહીં ગઈ હોય કે કશી વસ્તુ લેવા નહીં ગઈ હોય કેમ કે મને નહીં પસંદ પડતી એ વસ્તુ. એક્ટિવા હોય ને તો હું બિંદાસ જતી રહીશ કહીએ બી લેવા. તો મારી એક્ટિવા છે ને તો બસ મારી એક્ટિવાને રિપેર નહીં કરવાની કમ્પ્લીટ ચાલુ જ છે પણ ખાસા ટાઈમથી બંધ પડી છે ને તો ઓઇલ બોઇલ ચેન્જ કરાવીને પછી એને લાવી દેવાની છે. તો એ આવી જશે પછી તો હું મજા ફરવામાં એટલે વિડીયો બનાવવાની અંદર બહારનું વ્યૂ લઈશ. તો બસ એ જ છે. બસ એક્ટિવા જલ્દી આવી જાય. બસ આઈ હોપ કે બીજું કશું બી જલ્દી આવી જાય જેની રાહ જોઈએ છે. તો બસ એ વસ્તુ મેં મારી બર્થડે પર એ વિશ માંગી છે. હવે મારી બર્થડે પર મેં એ વિશ માંગી છે પૂરી થઈ ગઈ તો મારા માટે તો બહુ જ મોટી એ છે. તો બસ બધા તમે એ કરજો કે મેં મારી બર્થડે પર જે વિશ માંગી છે એ પૂરી થઈ જાય. ના તો આજનો બ્લોગ અહીંયા જ સમાપ્ત કરું છું. જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે.